આજના દિવસે બોલવા માટે બહુ શોર્ટમાં જ તૈયારી કરી છે. એટલે મુખ્યત્વે તો મારું એમાં ઇનપુટ ઓછું અને કમ્પાઇલેશન વધારે છે એમ કહી શકાય. પણ કમ્પાઇલેશન હોવા છતાં પણ મારો ઉદ્દેશ તો છે કે ગાંધીજી અંગે અને કૃષ્ણ અંગેનું આપણે એક મોહનથી મોહન સુધીનો આપણે યાત્રા કરીએ. એટલે એમાં મારું કશું હોવું જરૂરી નથી. લોસ એન્જલસમાંથી એક સામયિક પ્રકાશિત થતું હતું માનસ નામનું. એમાં એક ટૂંકી એમાં એક વાર્તા પ્રગટ થયેલી હતી. એ પેલા એક નાનકડી વાર્તાથી આપણે શરૂઆત કરીએ. આમાં 3-4 પુસ્તકો ને એ બધામાંથી જ મારું કમ્પાઇલેશન છે. પણ એનો હેતુ આપણો ગાંધીજીને સમજવાનો છે. એક શિકારી હતો. પોતાનું પેટ ભરવા માટે પક્ષીઓનો શિકાર કરતો હતો. જીવન હતું. પોતે રોજ હિંસા કરે છે એવી સભાનતા પણ એના મનમાં ક્યારેય જાગી ન હતી. એક દિવસ પક્ષીઓના શિકાર માટે સરોવરને કાંઠે બેઠો હતો ત્યારે એને એક મોટા પક્ષીનો પડછાયો જોયો. એને ઉપર નજર કરી તો કશું દેખાયું નહીં, કારણ કે પક્ષી તો દૂર દૂર નીકળી ગયું હતું. શિકારીની જિજ્ઞાસા વધી ગઈ. આખો દિવસ એ સરોવરને કાંઠે જોતો બેસી રહ્યો, પરંતુ પેલું પક્ષી દેખાયું નહીં. રાત્રે એણે મિત્રને કહ્યું, આજે મેં એક અદ્ભુત પક્ષી જોયું. એ શ્વેત પંખી મારે ગમે તેમ કરીને જોવું જ છે. મિત્રને હસવું આવ્યું. શિકારીએ બેચેન બનીને શ્વેત પક્ષીની શોધ શરૂ કરી દીધી. દિવસો સુધી એ જંગલોમાં રખડતો રહ્યો અને સરોવર કાંઠે ભમતો રહ્યો. એક દિવસ થાકીને લોથપોથ થઈને જંગલમાં પડ્યો હતો અને આંસુ સારતો હતો. ત્યાં એણે એક વૃદ્ધ માણસને સામે ઉભેલો જોયો. શિકારીએ પૂછ્યું, તું કોણ છે? જવાબમાં પહેલા વૃદ્ધે કહ્યું, હું શાણપણ છું, પરંતુ મને કેટલાક માણસો જ્ઞાન પણ. પરંતુ જ્યાં સુધી આંસુ વડે પોતાની આંખ કોઈ ન ધોવે ત્યાં સુધી કોઈ માણસ મને જોઈ ન શકે. હું એવા લોકો સાથે જ વાત કરું છું. શિકારીએ એ વૃદ્ધને આશાભર્યા સ્વરે કહ્યું, તમે મને શ્વેત પંખી ક્યાં મળે છે જણાવશો? વૃદ્ધ માણસે સ્મિત વેર્યું અને કહ્યું, એ પક્ષીનું નામ સત્ય છે. જે એને એકવાર જુએ છે એ પછી ઠરીને કદી બેસતો નથી. તને એ અહીં નહીં. આટલું કહીને વૃદ્ધ માણસ ચાલી નીકળ્યો. શિકારીની યાતનાનો પાર ન હતો. એક દિવસ પેલો વૃદ્ધ માણસ ફરીથી દેખાયો. એને શિકારીને કહ્યું, શ્વેત પંખી તો આકરા તડકાનું રણ વટાવ્યા પછી આવેલા ખડકાળ વાસ્તવિકતાઓના ડુંગરોને એમાં વસે છે. અહીં આ વહેમ અને અંધશ્રદ્ધાની ખીણમાં તને એ પંખી નહીં મળે. તારે તો આ ખીણ કાયમ માટે છોડીને ડુંગર ઉપર ચડવાનું શરૂ કરવું રહ્યું. પણ યાદ રાખજે કે જેઓ ખીણ છોડીને ડુંગરો નથી, પોતાને જ પગલે પગલે કેડી કંડારતો શિકારી આગળ વધે છે. સત્યની શોધમાં પોતાની જ કેડી કંડારવી પડે છે. સીધા ચઢાણ શરૂ થાય છે. દિવસો વીતી ગયા અને પછી તો ખૂબ જ આકરા ચઢાણ આવ્યા. એક દિવસ એક એક ડગલું હંફાવનારું બની ગયું. એટલામાં એની નજરે થોડાક સફેદ હાડકા પડ્યા. આગળ શ્વેત પંખીની શોધમાં અહીં આવેલા આદમીઓના એ હાડકા હતા. ત્યાં તો વચ્ચે એક દિવાલ આવી. શિકારીએ પથ્થરો ગોઠવી ગોઠવીને એક શિખરની ટોચ પર એ પહોંચે ત્યાં બીજું નવું શિખર નજરે પડે. એ તો ઉપર ને ઉપર ચડતો જ ગયો. એક દિવસ તો એ સાવ ઢગલો થઈને જ બેસી રહ્યો. રાત પડવા આવી. આછા અજવાળવામાં ખડકની કોથે કેટલાક અજાણ્યાને ચહેરાઓએ એને અટ્ટહાસ્ય કરીને ચેતવ્યો, અહીં અટકી જા, તારા વાળ ધોળા થયા છે. હવે જે ચઢાણ છે તારું છેલ્લું ચઢાણ છે. તું પછી વધારે ઊંચે નહીં ચડી શકે. તારા હાથ ધ્રુજી રહ્યા છે, પગ
એ અટ્ટહાસ્યના પડઘા પડ્યા તેથી શિકારીનું મન રડી ઉઠ્યું. એની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. એને સમજાઈ ગયું કે હવે તો પેલું શ્વેત પંખી વાદળોમાંથી નીચે ઉતરીને એની પાસે આવે તોય પોતે એને ભાળી નહીં શકે, કારણ કે મૃત્યુનું ધુમ્મસ એની આંખમાં છવાઈ ગયું છે. એને લાગ્યું કે હવે પોતે થોડી ક્ષણોનો જ મહેમાન છે. પંખીની શોધમાં વર્ષો વીતી ગયા અને આયખું પૂરું થવા આવ્યું તોય પંખીનો પત્તો ન લાગ્યો. એટલામાં થીજી ગયેલી પડતું પડતું કશુંક નીચે આવ્યું. મરવા પડેલા શિકારીની છાતી પર અત્યંત કોમળ ને સાવ હળવું એવું કશુંક પડ્યું. એ હતું એક શ્વેત પીંછું. શિકારીએ હાથમાં ઝાલ્યું અને બીજી ક્ષણે એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. મહાત્મા ગાંધીએ જીવનભર સત્યની ઉપાસના કરી. ભારતની સંસ્કૃતિનું કાળજું એટલે સત્ય. ગાંધીજીએ કહ્યું કે સત્ય એ જ પરમેશ્વર. બૃહદારણ્યક ઉપનિષદમાં ઋષિ કહે છે કે તસ્યોપનિષત સત્યસ્ય સત્યમ ઇતિ. આમ જે સત્યનું પણ સત્ય છે તે પરમ તત્વ કે પરમેશ્વર છે. ગાંધીજીનું સૂત્ર સત્ય એ જ પરમેશ્વર પણ ઉપનિષદીય પરંપરાના પુણ્ય ફળ તરીકે આપણને મળ્યું છે. માણસ ગમે એટલો માન હોય તેની પહોંચમાં પરમ સત્ય કે પૂર્ણ સત્ય, જેને આપણે એબ્સોલ્યુટ ટ્રુથ કહીએ છીએ, કદી હાથમાં આવતું નથી. આ બાબતે કે તેઓ મહાત્મા હતા છતાં પણ એક માણસ હતા. જીવનને અંતે સત્ય નામના શ્વેત પંખીનું ખરી પડેલું એક પીંછું પણ પ્રાપ્ત થાય તો માનવીનું જીવન ધન્ય છે. જીવનની અંતિમ ક્ષણે જ્યારે બાપુ ગોળીથી વિંધાઈ ગયા ત્યારે સત્યના શ્વેત પંખીનું એક પીંછું કદાચ એમની છાતી પર પણ પડ્યું હશે અને એ આખરી ક્ષણે એમના મુખમાંથી શબ્દો સરી પડ્યા, હે રામ. બીજો એક નાનકડો પ્રસંગ છે. જીવનનો એક પ્રસંગ છે. એક મિત્ર એની પાસે ગયો અને ચિત્ર બતાવીને કહ્યું, તારું આ પેઇન્ટિંગ અસલી છે કે નકલી? પિકાસોએ ધારી ધારીને એ ચિત્ર જોયું. કહ્યું, આ મારું ચિત્ર નથી, તો નકલી છે. મિત્રએ કહ્યું, તું આ ચિત્ર દોરતો હતો ત્યારે મેં તો તને નજરો નજર જોયો છે, તેનું શું? તો પિકાસોએ મિત્રને કહ્યું, અસલી પિકાસો પ્રતિક્ષણ અસલી પિકાસો થોડો હોય છે. ગાંઠે બાંધવા જેવી વાત છે કે આપણે જ્યારે અસલી હોઈએ છીએ ત્યારે પ્રકાર છે એ પણ એક પ્રકારનું મૃત્યુ જ છે. સદીઓથી એક શોધ ચાલતી રહે છે. સૂર્ય ઉગે છે અને આથમે છે, વાદળ વરસે છે, નદીઓ વહે છે, તારાઓ, ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગાઓનું પરિભ્રમણ થતું રહે છે. પ્રાણીઓ જન્મે છે, જીવે છે, મૃત્યુ પામે છે. સૃષ્ટિનો ખેલ આપોઆપ કોઈ રહસ્યમય નિયમ અનુસાર ચાલતો રહે છે. આ સૃષ્ટિ કોણે રચી? ઉત્પત્તિ, સ્થિતિ અને લયની પ્રતિક્ષણ ચાલતી આ વિરાટ લીલાનો લીલાધર કોણ હશે? કઈ મહાસત્તા આ ખેલ ચલાવે? અંત નથી. રહસ્ય જેમ ઊંડું તેમને આપણી જિજ્ઞાસા પણ તીવ્ર થતી જાય છે. વૈદિક ઋષિ આવી ઊર્ધ્વમૂળ જિજ્ઞાસાને બ્રહ્મ જિજ્ઞાસા કહે છે. આખરી સત્ય ની શોધ બનાવટી કે નકલી માણસ કરી શકે ખરો? સત્યના પ્રયોગો કોઈ જૂઠો મનુષ્ય કરી શકે ખરો? એક તકલાદી માણસ કોઈ દમન સામે કે અન્યાય સામે સત્યાગ્રહ કરી શકે ખરો? 100 ગ્રામ આવ્યો હતો એ એ શાસનને ઉઠલાવી શકે કે જેનો સૂર્ય ક્યારે આથમતો ન હતો? ગાંધીજી સામે એના શત્રુઓ કે વિરોધીઓ પણ બનાવટી હોવાનો આક્ષેપ ન મૂકી શકે. તેઓ જેવા હતા તેવા જ પ્રગટ થયા. આવા પરાક્રમ માટે
અભયની જરૂર પડે. કાયર મનુષ્ય કદી સત્યની ઉપાસના ન કરી શકે. દંભ આખરે શું છે? એ તો કાયર મનુષ્યનું રક્ષા કવચ છે. જે ઈશ્વરથી ડરીને ચાલે તે રક્ષા કવચ એટલે રામ નામ. એટલે જ એમના અંતિમ સમયે મુખમાંથી શબ્દો પડી પડ્યા હતા, હે રામ. દિવ્ય ભાસ્કરમાં થોડા સમય પહેલા એક ન્યૂઝ આવેલા હતા. એ મુજબ ભારતની સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં કહ્યું કે કોઈ વ્યક્તિ પર ઓચિંતું જીવનું જોખમ થાય તે સમયે સ્વ બચાવ માટે આવી હત્યા કાયદા હેઠળ મંજૂર છે. એને ખૂની ન ગણી શકાય. ગાંધીજીએ પણ હરિજનમાં આ જ રીતે એક વખત લખેલું હતું, એક પ્રશ્નના જવાબમાં, કે તમારી અહિંસાનું અમે શું કરીએ? તો ગાંધીજીએ કીધું કે જ્યારે કોઈ સ્ત્રી ઉપર હુમલો થતો હોય ત્યારે તમે શસ્ત્ર લઈને હુમલાખોર પર હુમલો ન કરો તો તમે નામર્દ કહેવાઓ. ત્યારે તમારે અહિંસાનો કે પહેલી તમારી ફરજ છે કે સ્ત્રીને બચાવવાની. તો ગાંધીજીની અહિંસાને ન સમજનારા લોકો વાંચતા જ નથી હોતા. એટલે ખોટું ખોટું એમનો નિર્ણય પોતાનો ગાંધીના નામે ચડાવી દે છે. ગમે તેટલી મોટી વાત કરનાર સજ્જન પણ અંદરથી એ વાતનો તો સ્વીકાર કરશે જ. ગાંધીજીના અહિંસાના ઉચ્ચતમ આદર્શ સુધી જો આપણે ન પહોંચી શકીએ તો એ તે ગુનો નથી. વધારે ઊંચી વાત કરીને જાતને અને જનતાને છેતરવામાં રહેલો છે. મહાભારત તરફ આવીએ, કૃષ્ણ તરફ આવીએ, એ સાથે એક નાનકડી કથા જે ખરેખર તો મહાભારતમાં નથી, પણ એનામાં ખરેખર ન હોવા છતાં પણ આવી ઘણી કથાઓ જોડી દેવામાં આવેલી છે, પણ અહીંયા ઉપયોગી છે એટલા માટે. એકવાર હસ્તિનાપુરમાં રાજકુમારોને વિદ્યાભ્યાસ કરાવી રહેલા આચાર્ય દ્રોણે આ જગતમાં સૌથી ખરાબ માણસ કોણ છે? ગુરુદેવ, મને તો આ જગતમાં કોઈ પણ માણસ ખરાબ દેખાતો નથી. યુધિષ્ઠિરે તત્કાળ જવાબ વાળ્યો. અને દુર્યોધન, તારી જ નજરે આ દુનિયામાં સૌથી સારો માણસ કોણ છે? આચાર્ય, મને તો આ દુનિયામાં એકે માણસ સારો લાગતો નથી. દુર્યોધને એક ક્ષણ પણ રોકાયા વિના ખાતરીપૂર્વક ઉત્તર વાળ્યો. આ ટૂચકો કહ્યા પછી કથાકારો એમ કહે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. યુધિષ્ઠિર સજ્જન હતા, સારા માણસ હતા, એટલે એમને સર્વત્ર સારપ જ દેખાતી હતી અને ક્યાંય કશું ખરાબ એમને લાગતું નહીં. દુર્યોધન દુર્જન હતો, એટલે એને સર્વત્ર ખરાબી દેખાતી હતી. એને ક્યાંય કશું સારું નજરે પડતું નહોતું. પણ શું આ વાત ખરેખર સાચી છે? આ કથાકારોની કથામાં આવી વાતો ઉપસ્થિત કર્યા પછી આપણે વિચારકોએ કેવા વિચાર કરવા જોઈએ? 50, 60, 70 કે બહુ બહુ તો 80 વર્ષે આપણી સામાન્ય આયુ મર્યાદા. ક્રમમાં જુદી જુદી પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ છીએ. આ પરિસ્થિતિઓમાં આપણને અનેક માણસો મળે છે, અનેક ઘટનાઓમાંથી આપણે પસાર થઈએ છીએ. ક્યાંક સફળ થઈએ છીએ, ક્યાંક નિષ્ફળ થઈએ છીએ, ક્યાંક રાજી થઈએ છીએ, ક્યાંક નારાજ થઈએ છીએ. આ બધાનો સરવાળો કરીએ અને થોડા તટસ્થ ભાવે વિચારીએ તો તરત સવાલ થાય કે શું ખરેખર આપણને જિંદગીમાં સર્વત્ર સારા જ માણસો મળ્યા હતા, કે સર્વત્ર આપણને ખરાબ જ માણસો મળ્યા છે? ક્યાંક સારા માણસો એ મળ્યા છે ને ક્યાંક
જોઈએ. 10, 20, 25, 50 વર્ષ પહેલા જેને આપણે સારો માણસ કયો હતો, એ જે આપણને એ સમયને ખરેખર સારો લાગ્યો હતો, એની સાથે આગળ જતા શું એવું નથી બન્યું કે આપણને એમ લાગવા માંડે કે આને સારો માનવામાં આપણે ભૂલ કરી હતી? ગઈકાલે જે માણસ ખરાબ લાગતો હતો, જેના ચહેરા ઉપર આપણને સતત ખરાબીના ભાવ લપેટાયેલા લાગતા હતા, એવો માણસ વખત જતા આપણને શા માટે સારો બની ગયો હોય એવા પણ પ્રસંગો નથી બનેલા? કહીએ છીએ એ જ માણસ એ જ વખતે સારો કહેનારા બીજા પણ સંખ્યાબંધ માણસો નથી હોતા? દુર્યોધનને એ જમાનામાં સારો અને સાચો માણસ માનીને કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેનારાની સંખ્યા 11 અક્ષોહિણી સેનાની હતી. જેમને જગતમાં કોઈ માણસ ખરાબ દેખાતો નતો, એવા નખશિક સજ્જન યુધિષ્ઠિર ને પક્ષે સ્વયં શ્રી કૃષ્ણ હોવા છતાં પોતાના પ્રાણ ન્યોછાવર સેનાની જ હતી. બાઇબલના નવા કરારમાં સંત પોલે એવું કહ્યું છે કે મારા ખોટા બોલવાથી જો મારા પ્રભુનો મહિમા વધતો હોય તો હું જરૂર ખોટું બોલીશ. ન્યૂ ટેસ્ટામેન્ટમાં મહાભારતના રાજા યયાતિના ઉપાખ્યાનમાં 5 પ્રકારના અસત્ય વાદનને પાપ ન લાગે એવા ગણાવ્યા છે. એક તો પરિહાસ પ્રસંગે, પ્રાણ બચાવવા માટે, અને જ્યારે સર્વસ્વ લૂંટાઈ જતું હોય ત્યારે જો કોઈ અસત્ય બોલે તો એને પાપ શૂન્ય કહે છે. આની જ વાત મહાભારતમાં શ્રી કૃષ્ણના મુખેથી પણ કર્ણ પર્વના શ્લોકમાં પુનરાવર્તિત કરવામાં આવી છે. આમ સાચું બોલવું એ વાતને પણ અબાધિત સત્ય તરીકે સ્વીકારવામાં આવી નથી. સત્યને પણ એની એક મર્યાદા હોય છે, એનું અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એ જ રીતે કોઈની હત્યા ન કરવી એને સદગુણ કહેવામાં આવ્યો છે. બચાવ નથી કર્યો, પણ કયા કયા સંજોગોમાં હત્યા પણ ધાર્મિક કહેવાય એની યાદી આપવામાં આવી છે. 6 પ્રકારના આતતાઈઓને હણવામાં કોઈ પ્રકારનું પાપ નથી. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને વશિષ્ઠ સ્મૃતિમાં જે કહેવામાં આવ્યું છે તે મુજબ આગ લગાડનારો, વિષ આપનારો, હાથમાં અકારણ શસ્ત્ર લઈને નિર્દોષનો વધ કરવા આવનારો, કોઈની સંપત્તિનું બળજબરીથી અપહરણ કરનારો, હા 6 પ્રકારના અપરાધીઓને આતતાઈ કહેવામાં આવે છે. અને ભગવદ્ ગીતામાં કહ્યું છે આતતાઈની હત્યા કરવી એ પાપ નથી. કેટલાક લક્ષણો તત્કાલીન હોય છે, કેટલાક શાશ્વત હોય છે. કેટલાક લક્ષણો યુગ ધર્મને કારણે પેદા થતા હોય છે, પણ જ્યારે યુગ ધર્મ સમાપ્ત થઈ જાય ત્યારે લક્ષણો પણ આદિ પહેરવી, આવું એક સારા માણસનું લક્ષણ થોડા દાયકાઓ પહેલા પ્રવર્તતું હતું. એ જ રીતે પરસ્પર અભિવાદન કરતી વખતે જર્મનીમાં હેલ હિટલર કહેવું એ થોડા દશકાઓ પહેલા સુલક્ષણ કહેવામાં આવતું હતું. આજે એ બેમાંથી કાંઈ બચ્યું નથી. રંગૂન કે કરાચી ઉપર જો હુમલો થાય તેનું રક્ષણ કરવું, એને આપણે પહેલા વિશ્વયુદ્ધમાં કે બહુ તો બીજા વિશ્વયુદ્ધમાં કહેતા હતા. સંજોગો બદલાયા, કાળ ધર્મ પણ બદલાયો. 1965 અને 71 યુદ્ધમાં આપણે પોતે જ કરાચી પર હુમલો કર્યો હતો. હવે કરાચીને બચાવવું એ નહીં, પણ કરાચીને ભડકે બાળવું એ આપણો ધર્મ બની ગયો હતો.
એટલે યુગ ધર્મ બદલાતા રહેતા. પ્રમાણે આ મારું થોડું કમ્પાઇલેશન છે, થોડા મારા મુદ્દાઓ એમાં ઉમેરેલા હોય એને કારણે વચ્ચે વચ્ચે આવી થોડો સમય જાય તો એને માફ કરશો. કૃષ્ણ અને ગાંધી બંનેને પોતપોતાના જીવનકાળ દરમિયાન જ તત્કાલીન સમાજ સાથે પોતાનું એક એકત્વ મેળવી લીધું હતું. અન્ય કોઈ પણ આટલી હદે પોતાના તત્કાલીન સમાજ વચ્ચે સ્થાન મેળવી શક્યો ન હતો. બુદ્ધ કે ઈસુને તમે એક ચોક્કસ પ્રતિભામાં કલ્પી શકો. બુદ્ધ વાંસી વગાડતા હોય કે ઈસુ નૃત્ય કરતા હોય એવી કલ્પના ન કરી શકો. સોક્રેટિસને એક ચોક્કસ બૌદ્ધિક અભિગમ જ હોય. બુદ્ધ કે મહાવીર દુઃખ મુક્તિ માટે કે નિર્વાણ માટે જ ઉપદેશ આપે. સૌના એક વિશિષ્ટ ચોકઠા બંધાયેલા છે. કૃષ્ણ અને ગાંધી આવા કોઈ ચોક ગાંધીને ભલે તમે નૃત્ય કરતા કલ્પી ન શકો, પણ એ સાથે જેના મસ્તક ઉપરથી સૂર્ય ક્યારેય આથમતો ન હતો એ બ્રિટિશ સલ્તનતને હિન્દ છોડો કહેતા તો કલ્પી શકો. મુઠ્ઠી હાડકાનો માણસ હિન્દ છોડો નો કોલ આપે અને આખી જનતા રસ્તા પર આવી શકે, એ કલ્પી શકો તમે ગાંધીજી માટે. કૃષ્ણનું પણ એવું છે. યમુનામાં સ્નાન કરતી ગોપીઓના વસ્ત્રો હરીને દ્યુત સભામાં વસ્ત્ર વિણોઈ થઈ ગયેલી દ્રૌપદીને ચીર પણ પૂરે. આટલું અધૂરું હોય તેમ ભૌમાસુરનો વધ કરીને 16,000 સ્ત્રીઓને પોતાના અંતઃપુરમાં સન્માનિત અવસ્થામાં મૂકી દેતા કૃષ્ણ કુરુક્ષેત્રની 18 અક્ષોહિણી સેનાની વચ્ચે નિર્દોષ ટીટોળીના બચ્ચાનું પણ રક્ષણ કરે. કૃષ્ણ અને ગાંધી બંનેના જીવનમાં અપાર રહસ્યો પડેલા છે. દુનિયાભરના લેખકો અને ભારે રસ પડતો હોય છે. કૃષ્ણને સમજવા માટે કે જાણવા માટે 4 પાયાના ગ્રંથો છે. આ 4 ગ્રંથો એટલે આપણે સૌ જાણીએ છીએ તે મહાભારત, શ્રીમદ ભાગવત, હરિવંશ પુરાણ અને વિષ્ણુ પુરાણ. આ 4 સિવાય કૃષ્ણ વિશે જે કંઈ લખાયું છે તે બધાની ગંગોત્રી મૂળ તો આમાં જ છે. કૃષ્ણના જુદા જુદા કૃષ્ણને આપણે જુદા જુદા અભિગમથી જોઈ શકીએ, તપાસી શકીએ, મૂલવી શકીએ અને દ્વેષપૂર્વક પણ કરી શકીએ. એમના વિશે જે લખાયું છે, જેટલું લખાયું છે એ બધું જ ભક્તિભાવથી જ લખાયું છે એવું પણ નથી. જેના જીવનમાં રહસ્ય હોય એના પ્રત્યેક કૃત્યો વિશે વિવિધ અર્થઘટનો તો થવાના જ. આને કારણે તેમને વખોડતા હોય, એમની ટીકા કરતી હોય, એમને ઉતારી પાડતા હોય, એમને તિરસ્કૃત ગણતા લખાણોની સંખ્યા પણ મળવાની છે આપણને. આમ છતાંય તેમના જીવનનું રહસ્ય એવું મનમોહક છે કે કોઈ પણ લેખકને કે કલાકારને એમની વાત કર્યા વગર ચાલ્યું નથી. ગાંધીજીનું પણ બરાબર આવું જ છે. ગાંધીનું જીવન એ તો જાણે હજુ ગઈકાલની જ વાત છે. છતાં એમના જીવનમાં જે દેખીતી પુષ્કળ વિરોધાભાસો છે એને આપણે પણ નાણીએ. ફિનિક્સ સેટલમેન્ટ કે ટોલ્સ્ટોય
માં પુષ્કળ સર્પોનો વાસ હતો. ગાંધીજીએ આવા કોઈ સર્પને મારી નાખવાની સ્પષ્ટ ના પાડી હતી. આ જ ગાંધીજીએ 1926માં જ્યારે અમદાવાદમાં અંબાલાલ સારાભાઈએ પોતાની મિલના વિસ્તારમાં ભટકતા 60 જેટલા કૂતરાઓને પકડીને મરાવી નાખ્યા અને જીવદયા સમિતિએ આ સામે ગાંધીજીની ફરિયાદ કરી ત્યારે તેમણે ભટકતા કૂતરાઓને મારી નાખવાના અંબાલાલભાઈના કૃત્યને વ્યાજબી ઠરાવ્યું હતું. એટલું જ નહીં, હિંસક સાધનો જો સ્વરાજ મળતું હોત તો એ સ્વરાજ મને ખપતું નથી એવું કહેનારા ગાંધીજીએ યંગ ઇન્ડિયાના એ પછીના અંકોમાં કૃત્યને મારી નાખવાના કૂતરાઓને મારી નાખવાના કૃત્યને ઉચિત ઠરાવતો લેખ પણ લખ્યો હતો. એમાં એક વસ્તુ બીજી પણ લખેલી હતી કે જો એક માણસ હાથમાં તલવાર લઈને આડે હાથ ગમે તેને મારતો હોય, પાગલ હોય, પકડાતો ન હોય તો એને ગોળી મારીને મારી નાખો. હરિજનના અંકો વાંચી જાય. વોટ્સઅપમાં જે આવે છે એને સાચું માનીને ફોરવર્ડ ન કરે. ગાંધીજીએ વારંવાર કહ્યું છે કે હું ગમે એવા શત્રુ ઉપર પણ અનેક વાર છેતરાયા પછી પણ ફરી ફરી વિશ્વાસ મૂકવા તૈયાર થઈ જાઉં છું. આનું કારણ એ છે કે ગાંધીજીએ ક્યારેય કોઈને પોતાના શત્રુ માન્યા નથી. આવા વિશ્વાસને કારણે એ વારંવાર છેતરાયા પણ છે. રાજકોટના થી માંડીને દક્ષિણ આફ્રિકાના જનરલ સ્મટ્સ હોય કે પછી હિન્દુસ્તાનમાં મોહમ્મદ અલી જીણા હોય, આ સૌએ એમની સાથે વારંવાર વચનભંગ કર્યો છે, છેતરપિંડી કરી છે. કૃષ્ણના જીવનમાં કોઈ છેતરપિંડી કરવા આવનાર નહીં. કૃષ્ણ પોતે જ છેતરી નાખે તો એ વિશે કોઈને નવાઈ ન લાગે. મહાભારત યુદ્ધ વેળાએ જયદ્રથનો વધ કરવાની જ્યારે અર્જુને પ્રતિજ્ઞા લીધી ત્યારે દિવસ આથમી ગયો છે એવી માયા જાળ રચીને કૃષ્ણએ સૌ બહાર આવનાર જયદ્રથનો વધ અર્જુનના હાથે કરાવ્યો. આમ આ બે વિભૂતિઓમાં આસમાન જમીનનું અંતર પણ ક્યારેક આપણને જોવા મળે છે. એકલા અમેરિકાની યુનિવર્સિટીમાં ગાંધી અને ગાંધી વિચારના શોધ પ્રબંધ લખીને ડોક્ટરેટ કરનારાની સગવડ છે અને ઘણા લોકો આ વિચારો એ સગવડ આપણી યુનિવર્સિટીઓમાં નથી. તમે વિષય લઈ શકો છો પણ એવો એક આખી ચેર કહી શકાય છે જે ગાંધી વિચાર માટે જ હોય એવી આપણી યુનિવર્સિટીમાં નથી, સિવાય કે ગાંધીજીને સમર્પિત સંસ્થાઓ તરફથી આપતા હોય તે અલગ વસ્તુ છે. ગાંધી કે ગાંધી વિચારને સમજવા માટે પાયાના ગ્રંથો જો આપણે ગણીએ તો સત્યના પ્રયોગો, બીજો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, ત્રીજું પ્યારેલાલ લિખિતના પૂર્ણાહુતિના ગ્રંથો, મહાદેવભાઈની ડાયરીઓ અને નારાયણ દેસાઈ લિખિત ગાંધીજીનું જીવન ચરિત્ર, મારું જીવન એ જ મારી વાણી. હું દરેકને કહીશ કે જે લોકોએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ન વાંચ્યો હોય હજી સુધી તે ચોક્કસ વાંચે. સત્યના પ્રયોગો આત્મકથા કદાચ પછી વાંચશે તો પણ ચાલશે. કારણ કે એક સામાન્ય તમામ મોહનમાંથી મહાત્મા કઈ રીતે પહોંચ્યો એનો આખો ઇતિહાસ તમને આ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાંથી મળી શકશે. એનો બીજો એમના જીવનનો બીજો ઉત્તરાર્ધ ભારતમાં થયો
એની જે શરૂઆત હતી તે આપણને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાં થયું. એટલે આ હું દરેક જણે વાંચવાની અને આપણા પુત્રોને કુટુંબમાં લોકોને વંચાવવા માટે ખાસ આગ્રહ કરીશ. બંનેના અંતિમ મહાયુદ્ધ પછી છેલ્લા 36 વર્ષો કૃષ્ણ દ્વારકામાં લગભગ એકાકી અને ઉવેખાયેલી અવસ્થામાં રહ્યા છે. યાદવ આપ્તજનો સુરા અને સુંદરી વચ્ચે વિવેક ભાન ભૂલી ગયા હતા. આસપાસનો કલહ વધતો ગયો હતો. કૃષ્ણ આ જોતા હતા પણ રોકી શક્યા નથી. કૃષ્ણ જેવા યુગ પુરુષના સંતાનોએ પેટે તાસડી બાંધીને નારદની મશ્કરી કરી હતી અને એના ફળ સ્વરૂપે તો કરાવ્યો પણ એનો અમલ કરાવી નહીં શક્યા. આ સૌ સ્વજનોએ કૃષ્ણની નજર ચૂકવીને મદ્યપાન, દ્યુત વગેરે દુર્ગુણોને મોખળું મેદાન આપ્યું અને કૃષ્ણ જાણતા હોવા છતાં પણ લાચાર બની ગયા. છેલ્લે આ સ્વજનો કૃષ્ણની નજર સામે જ પરસ્પર લડ્યા, પરસ્પર એકબીજાને બચકા ભર્યા, કાંડાથૂર થઈ ગયા અને પરસ્પરનો નાશ કર્યો. આ બધું છતી વિંધી નાખ્યા. ગાંધીજીના અંતિમ વર્ષો પણ આવા જ દુઃખમય રહ્યા હતા. જે ગાંધીએ સ્વરાજનું નાવ કાંઠે લાવી દીધું એ ગાંધીને એમના આપ્તજન જેવા જવાહર, સરદાર, મૌલાના આઝાદ આ સૌએ એક યા બીજા પ્રકારે સાઇડલાઇન કરી નાખ્યા હતા. ગાંધીજી દેશના વિભાજનની વિરુદ્ધ હતા એટલે એમને લગભગ અંધારામાં રાખીને આ સર્વોચ્ચ નેતાગીરીએ લોર્ડ માઉન્ટબેટન સાથે કુલડીમાં ગોળ ભાંગી પોતાની સાથે રાખી શકતા હતા. જરૂર પડીએ સામા પ્રવાહે તરીને પણ પ્રવાહનું વેણ બદલી નાખતા હતા. એ ગાંધીજી એકલા પડીને લાચાર થઈને જોઈ રહ્યા. દેશના મોટાભાગના હિન્દુએ કહ્યું કે ગાંધી મુસ્લિમ તરફી છે અને મોટાભાગના મુસલમાનોએ કહ્યું કે ગાંધીજી પાકિસ્તાની રચનાના વિરોધી છે. એટલું અધૂરું હોય તેમ ગાંધી અત્યંત હતાશ અવસ્થામાં જોઈ રહ્યા. કલકત્તા હોય કે નોઆખલી હોય, અમૃતસર હોય કે લાહોર હોય, સર્વત્ર સ્વજનોને પરસ્પર ભેંસી નાખતા જોઈ રહ્યા. અને આ દ્રશ્ય પૂરું થાય એ પહેલા જ એમને પણ એક પારધીએ, એક હત્યારાએ ગોળીએ વીંધી નાખ્યા. જે રીતે કૃષ્ણ એમના યુગમાં એક પરમ પુરુષ તરીકે પ્રતિષ્ઠિત થયા હતા એ જ રીતે ગાંધી પણ પોતાના આવા લોકોત્તર પુરુષની વિશેષતા એ હોય છે કે મોટે ભાગે તેઓ વહેતા પ્રવાહમાં પોતાની જાતે ફંગોળી દઈને તરતા તરતા સૌથી આગળ નીકળી જઈને પોતાની વિશેષતા છતી નથી કરતા. આથી ઉલટું તેઓ જાતને ફંગોળે તો છે પણ એ વહેતા પ્રવાહમાં નહીં પણ સામા પ્રવાહના વહેણની ઉલટી દિશામાં તરવા માંડે છે. એટલું જ નહીં, સમયાંતરે વહેણની એ દિશા પણ બદલી વાત અસહકારના આંદોલનની હોય કે અસ્પૃશ્યતા નિવારણની હોય, ગાંધીજી સામે વેણે તર્યા છે. દેશના કરોડો લોકોને એમણે પોતાની સાથે રાખ્યા હતા. 1947ના દેશના વિભાજનની કપડી પડે ગાંધી આવા સામા પ્રવાહે તર્યા નહોતા. એ પ્રવાહની સાથે પણ રહ્યા નહોતા. વિભાજનની પડે ખરું કહીએ તો કોઈ પ્રવાહ જ ન હતો. વમળ અને નર્યા વમળો જ હતા. ગાંધીજી એ વમળોમાં તણાતા ગયા હતા. જેઓ સાવ
કામગીરી એમણે પોતાના શિરે લીધી હતી. એ પણ એક લોકોત્તર કામગીરી કહી શકાય. લોકોત્તર પુરુષ લોકો ઈચ્છે એવી કે લોકોની માંગણી મુજબની કામગીરી નથી કરતા, જેમાં વધુમાં વધુ જોખમ હોય અને જેની તત્કાલીન પ્રજાને વધુમાં વધુ જરૂર હોય એવી એ કામગીરી પોતાના શિરે લે છે. આપણે ભણ્યા છીએ કે ગાંધીજી નોઆખલીમાં ગયા હતા અને માઉન્ટ બેટન એને વન મેન આર્મીનો ખિતાબ આપ્યો હતો. જીવનના અંતિમ ક્ષણે જો એ મૌલાના ગાંધીજી જો જવાહર સરદાર મૌલાની સાથે તો એ કદાચ વિભાજન વખતે લાહોરમાં જઈને પણ બેઠા હોત, પણ એકલા પડી ગયા હતા. રાજસૂય યજ્ઞ થયો ત્યારે કૃષ્ણએ યજ્ઞમાં અતિથિના એઠા વાસણો સાફ કરવાનું કામ સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું. પરમ જ્ઞાની પુરુષ માત્ર ટોચ ઉપર પહોંચી જાય ત્યારે એ સંપન્ન થઈને બેસી નથી રહેતો. હીનમાં હીન કહી શકાય એવું કામ પણ એ કૌરવે કરે છે. જે કૃષ્ણ રાજસૂય યજ્ઞમાં ઉપસ્થિત સંખ્યાબંધ સમકાલીનો વચ્ચે સૌ પ્રથમ પુરુષ તરીકે સન્માનનો અર્ઘ્ય પામ્યા હતા, એ કૃષ્ણને અતિથિઓ ભોજન કરી લે પછી એઠા પતરાળા ઉપાડીને સાફ કરવામાં કોઈ છોજ ન હતો, એનું એમને ગૌરવ હતું. છેક 20મી સદીમાં ગાંધીજીએ જેને અંત્યોદય કહ્યું છે એવું જ કામ કૃષ્ણએ કહ્યું હતું. માર્ક્સ જેવો સમાજવાદી વિચારસરણીનો પુરસ્કર્તા પોતાના કેપિટલ જેવા મહાગ્રંથમાં ધ ડિગ્નિટી ઓફ લેબરની વાત કરે છે. કૃષ્ણએ આવો કોઈ મહાનિબંધ તો લખ્યો નથી, પણ ડિગ્નિટી ઓફ લેબર એ જીવ્યા છે. ગાંધીજીએ પણ પોતાના આશ્રમમાં ડિગ્નિટી ઓફ લેબરને પ્રથમમાં સ્થાન આપ્યું હતું અને કસ્તુરબા સાથે ઝઘડો પણ કર્યો હતો. એ પ્રસંગ આપ સૌને જ્ઞાન છે જ. ઈશુએ કૃષ્ણના વિલય પછી કોણ જાણે જ પ્રેમ કરશે. ઈશુની આ શિખામણ ઉપર નુક્તેચીની કરતા ગાંધીજી એકવાર કહ્યું હતું કે માણસના પડોશમાં માત્ર માણસ જ નથી રહેતો, એમાં પશુઓનો પણ સમાવેશ થાય છે. ગાંધીજીની આ વાતમાં પોતાની આસપાસ રહેલી પ્રાણી સૃષ્ટિને પણ સંભાળવાની ખેવના રહેલી છે. આવી જ એક નેત્ર દીપક કામગીરી કૃષ્ણએ પણ કુરુક્ષેત્રના યુદ્ધમાં યુદ્ધ બંધ થાય ત્યારે તમામ સૈનિકોને સેનાપતિઓ પોતાના પક્ષે ઘાયલોની સેવા શુશ્રૂષામાં જોડાઈ જાય. ઉચ્ચ સેના નાયકો વળતી સવારના યુદ્ધની વ્યૂહરચનામાં ગૂંથાઈ જાય, જ્યારે કૃષ્ણ પોતાના કશા જ વાંક ગુના વિના માત્ર યુદ્ધખોર માણસોના કારણે જખમી થયેલા અશ્વની સાર સંભાળ લેવામાં પરોવાઈ જતા હતા. ગાંધીજીને પણ પ્રાણી સૃષ્ટિની ખેવના હતી, કૃષ્ણને પણ એવી જ ખેવના હતી. કૃષ્ણની રાસલીલાનું રહસ્ય જુદા જુદા વિજ્ઞાનીઓએ જુદી જુદી રીતે દર્શાવ્યું છે. આમાં મોટે ભાગે આ રહસ્ય દર્શન અગાઉથી નિર્ધારિત કરેલા પોતાના મતના સમર્થન માટે થતું રહ્યું હોય છે. ધર્મના ક્ષેત્રમાં આવી તો કોઈ નવાઈ નથી. ધર્મોપદેશકો અને ચુસ્ત મતના અવલંબીઓ ભગવદ્ ગીતાનો ઉપયોગ પણ પોતાની માન્યતાને આગળ વધારવા માટે કરતા હોય છે. રાસલીલા વિશે પણ તત્કાલીન સમાજમાં સ્ત્રીઓને નિર્ભય કરી એમને પોતપોતાના ઘરની દિવાલોની બહાર આવીને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય બનવાની ચેતના આપી સ્ત્રી શક્તિ સમાજનો અડધો અડધ હિસ્સો છે.
સામાજિક જીવનમાં જે કંઈ બની રહ્યું છે એ પ્રત્યે જો અડધો હિસ્સો નિષ્ક્રિય અથવા ઉપેક્ષિત રહે તો એટલા પૂરતું સામાજિક પ્રગતિનું કામ વિલંબાય અથવા ખોરંભે પડે. કારણમાં પણ ગાંધીજી એટલે જ સ્ત્રી શક્તિને પોતાની કૂચમાં પોતાની સાથે સાંકળી લીધેલી હતી. સ્ત્રીઓ સાથેના ગાંધીજીના તાદાત્મ્ય વિશે કેટલીક સ્ત્રીઓએ જ આગળ જતા કહ્યું છે કે ગાંધીજી સમક્ષ સ્ત્રીઓને લગતા કોઈ પણ પ્રશ્નો કે પછી સ્ત્રી જીવનની કોઈ પણ વાત ચર્ચવામાં એમને ક્યારેય સંકોચ થતો ન હતો. એ એમની મહાનતા કહી શકાય. એવું કહ્યા પછી પણ એમના ભક્તો કે અનુયાયીઓ માટે જ્યારે જય શ્રી કૃષ્ણ કે મહાત્મા ગાંધી કી જય એવા સૂત્રોચ્ચાર કર્યા વગર એમને પણ ચાલ્યું નથી. કૃષ્ણના નામે એમના ભક્તોએ જય જયકાર બોલાવ્યા છે અને જય જયકારના ઓઠા હેઠળ અનર્થો પણ કર્યા છે. વૈષ્ણવાચાર્યોએ પણ અનર્થ કર્યા છે. પોતાને જ કૃષ્ણના અવતારમાં કર્મોને આવા ભક્તોએ અને ખરું કહીએ તો ભક્તોના નામ હેઠળના પાખંડીઓએ જ પોતાના દુષ્કર્મોને વ્યાજબી ઠરાવવા આગળ ધર્યા છે. કૃષ્ણની રાસલીલા જેવા અનેક પ્રસંગોને મુદ્દલ સમજ્યા વિના અથવા તો સમજ્યા પછી પણ એનો ખોટો આશરો લઈને પોતાના પાખંડ કે હિતોને રક્ષ્યા છે. ગાંધીજીના કિસ્સામાં પણ બરાબર આવું જ બને છે. એટલું જ નહીં, જે કંઈ જાણતા હોય તે અધકચરું હોય, મનમાં ગાંધીજી પ્રત્યે કદાચ મુદ્દલ સન્માન પણ ન હોય, છતાં ગાંધીજીના શબ્દોને કે ગાંધીજીની વાત આગળ ધરીને અબુધજનો નિર્દય અબુધજનોની સામે નિર્દય છેતરપિંડી કરવામાં આવે છે. ગાંધીજીના વિરોધીઓ તો આવું કરે એને ક્ષમ્ય કહી શકાય, પણ અનુયાયીઓ સુદ્ધા જ્યારે મહાત્મા ગાંધી કે જય બોલ્યા પછી ગાંધીના વિચારોને, ગાંધીની વાણીને, ગાંધીજીના કર્મોને જે રીતે મચડે છે એ જો આ કહેવાતા અનુયાયીઓ વધુ મોટા અપરાધી છે. કૃષ્ણને હજારો વર્ષ થઈ ગયા એટલે એના મંદિરો બન્યા છે. એના જુદા જુદા સ્વરૂપોને પોતિકા કલ્પીને ભક્તના જુદા જુદા જૂથો બન્યા છે. એમના નામે મુદ્દલ બૌદ્ધિક ન કહી શકાય એવી અનેક રંગીન કથાઓ પણ પ્રચલિત બની છે. ગાંધીજી વિશે હજુ આવું બન્યું નથી. એનું કારણ કે ગાંધી હજી નજર સંભવ એવો છે કે ગાંધીના નામે આ દેશમાં હિત સાધુઓ જો વધુ ને વધુ લાભ મેળવી શકતા હશે તો આવતા એકાદ સૈકામાં એમના મંદિરો પણ આ સ્વાર્થ સાધુઓ ઉભા કરી નાખે તો નવાઈ નહીં. કૃષ્ણ અને ગાંધી બંનેને એમના હયાતી કાળમાં જ એમના યુગે પૂરેપૂરા સ્વીકાર્યા. કાલીન યુગ પરિબળોને ઘડવામાં પણ આ બંને હતો ઓછો ફાળો આપ્યો હતો. એમના યોગદાને એમના શત્રુઓ પણ નકારી શકે એમ નથી. કૃષ્ણ માત્ર યુગ પુરુષ નથી, લોકોત્તર પુરુષ કે મહામાનવ પણ નથી. કરોડો ભાવિક જનોને મન કૃષ્ણ સ્વયં ઈશ્વરનો અવતાર છે. ગાંધી કહે કે કરે એ બધું જ પ્રશ્નથી પર હોય એવું પણ ભક્તિભાવપૂર્વક માનતા ગાંધીજીઓની ગાંધીવાદીઓની સંખ્યા પણ નાના સુની નથી.
ગાંધીજી જ્યારે નિધન પામ્યા ત્યારે તેમને વિશ્વભરમાંથી જે શ્રદ્ધાંજલિઓ પ્રાપ્ત થઈ હતી તે પૈકી થોડીક એવી છે કે જેમની સ્મૃતિ સાથે સતત સંકળાયેલી રહેશે. અંત તરફ આગળ વધીએ તે વખતે આ થોડુંક વાત જરૂરી છે. વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ નો માનવી આ પૃથ્વી ઉપર હરતો ફરતો કદી હતો કે નહીં? જગત પ્રસિદ્ધ અંગ્રેજી સાહિત્યકાર બર્નાર્ડ શોએ પણ કહ્યું હતું કે એમનું મૃત્યુ એ વધુ પડતી ભલાઈનું પરિણામ છે. એવા જ ઊંચા ગજાના બીજા એક સાહિત્યકાર પર્લ બકે એમના માટે કહ્યું હતું કે ઈસુ પછીની આ સૌથી મહાન શહાદત છે. ગાંધીના મૃત્યુ પૂર્વે ખાસો એક દશકા પહેલા ગુરુદેવ રવિન્દ્રનાથ ગાંધીજી પણ માણસ જાતને બહેતર બનાવવાના પ્રયત્નોમાં સફળ નહીં થાય, નિષ્ફળ જશે, પણ માનવ જાત એમને યાદ તો હંમેશા જ રાખશે. આ બધાની વચ્ચે ભારતીય રાજકારણમાં વિરલ વ્યક્તિત્વ કહી શકાય એવા સમાજવાદી આગેવાન ડોક્ટર રામ મનોહર લોહિયાએ ગાંધીના મૃત્યુને કહ્યું હતું કે આજ યમુના ને દ્વારિકા કા ઋણ ચુકા દિયા. આશ્ચર્ય થયું. આર્યાવર્તના ઇતિહાસના બે છેડાને લોહિયાએ પરમ સાંસ્કૃતિક સૌંદર્યથી સાંકળી લીધા. ગાંધી હત્યાની કરુણાંતિકા વચ્ચે પણ ઇતિહાસ, સંસ્કૃતિ, અધ્યાત્મ આ સૌને સાંકળીને એમણે જે મૂર્તિમંત સ્વરૂપ આપ્યું એ માથું નમાવી દે એવું હતું. ગાલ પર આંસુ વહેવા માંડે તો એ ચિત્ત આનંદથી ઉભરાઈ જાય એવા સુંદર શબ્દો છે. હજારો વર્ષ પૂર્વે યમુના કાંઠે એક મોહન પેદા થયો હતો. પોરબંદર ને કાંઠે જન્મેલા એક માણસની હત્યા કરી. યમુના કાંઠે પ્રભાવેલો એક મોહન છેક દ્વારિકાના સીમાડે વિરમ્યો. સેંકડો વર્ષો પછી દ્વારિકાના બીજા સીમાડે આવેલા એક મોહને પણ એના પૂર્વજ મોહનની અધૂરી કામગીરી આગળ વધારી હતી. હજારો વર્ષો પછી પણ માનવજાત સુધરી ન હતી. બીજો મોહન પણ સફળ ન થયો. માણસ જાતે તો એની પણ હત્યા કરી. પહેલા હજારો વર્ષ પછી પણ દ્વારિકાના આ બીજા મોહનને યમુનાના કિનારાએ પોતાના અંકમાં જાણે કે સમાવીને એક ઋણ ચૂકવ્યું. એટલે જ કહી શકીએ એક મોહનથી બીજા મોહનની યાત્રા આજે આપણે પૂરી કરી. જય શ્રી કૃષ્ણ.